नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता 30 गाथा था ही ना 31 आगे शुद्धात्मा के ज्ञान आदि लक्षणों को विशेष पंक्ति कैसे ओम अणु अणिंद्रियों मानमो मुक्ति विरयो चिमुतु अप्पा इंद्रिय विषो नवी लक्षणों यूं युक्त यह शुद्धात्मा अमना परमात्मा से विपरीत जी विकल्प जाल में मन एनाથી રહિત શું વિકલ્પ જે થાય છે એ મનના સંગે છે મન સ્વરૂપે છે શુભ ભાવ એવું જે મન એનાથી પરમાત્મા રહિત છે હા વિકલ્પ છે ને શુભ અશુભ જે રાગ થાય એ પરમાત્મા એવું આત્માનું સ્વરૂપ એનાથી વિપરીત છે મન એનાથી રહિત છે આત્મા સમજાણું કાંઈ પરમાત્મા આત્માનો જે સ્વભાવ ત્રિકાળ સ્વરૂપ એનાથી વિપરીત છે મન સંબંધી વિકલ્પો એ મનથી રહિત પરમાત્મા એ મનના વિકલ્પથી ભીન પડી એકનું જ્ઞાન સ્વરૂપ છે તેનું ધ્યાન કરવું એમ કે છે ઓમના પરમાત્માથી વિપરીત વિકલ્પ જાપ એનાથી રહી ऐसा हाँ हाँ है ज्ञान जान विकल्प है न जाने विकल्प जाल છે हाँ हाँ શુભ શુભ વિકલ્પની જાળ છે એવું જે મન એ પરમાત્મા સ્વરૂપથી વિપરીત એનાથી રહિત ભગવાન આમ લીધું હવે વિકલ્પ ઉત્પન્ન થાય એના પાછળ તકરાર કોઈ કે ભાઈ સ્વ હેતુથી વિકલ્પ ઉત્પન્ન થાય છે 85 ખાય 62 ગાથા ત્યાં સિદ્ધ કરવું છે કે એના અસ્તિત્વના પર્યાયમાં રાગ દ્વેષ થાય છે કે એનું અસ્તિત્વ છે એને પરની કોઈ અપેક્ષા નથી ત્યાં એમ કહ્યું બીજે ઠેકાણે એમ કહ્યું કે રાગ આદિ થાય સ્વપર હેતુ છે ઉપાદાન નિમિત્ત બે થઈને થાય એમ કહ્યું છે અહીંયા એકલી ઉપાદાનથી થાય ત્યાં નિશ્ચય સિદ્ધ કર્યું છે અને સપર હેતુ થાય ત્યાં વિભાવ નિમિત્તના લક્ષ્ય થાય છે તેથી સપર હેતુ કહ્યો
ત્રીજી ઠેકાણે એમ કહ્યું, આ થયું નથી. એ કર્મ સંબંધી છે, માટે આત્મા કર્મજનિત. કઈ અપેક્ષા થઈ? એ વિભાવ છે તો પોતાની પર્યાયનું સ્વયં સિદ્ધ થવું ત્યાં, પણ નિમિત્તને લક્ષ્ય થાય છે. એથી એને સ્વપર હેતુ કહ્યું, અને ટીકાળી સ્વભાવમાં નથી, તેથી તેને એકલા કર્મજન્ય કહીને છોડાવવામાં આવ્યું છે. નિમિત્ત છે. સમજાણું કાંઈ? અને ક્યાંક તો એ વ્યવહાર મોક્ષ માર્ગને સાધન કહ્યું છે, નિશ્ચય મોક્ષ માર્ગને સાજ કહ્યું. પંચાસી ખાય વ્યવહાર સાધન છે ને, એમ કે વ્યવહાર સાધન એટલે એને રાગની મંદતાના શુભ ભાવની જાત હોય છે, એને વ્યવહાર સાધનનો આરોપ આપ્યો છે. વ્યવહાર નહીં. પંચાસિકામાં ઘણું લખણ છે. વ્યવહાર સાધન નીચે સાધન. ત્યાં રાગની મંદતા નિમિત્ત રૂપે છે, એને વ્યવહાર સાધનનો આરોપ આપ્યો છે. અહીં તો ના પાડે છે કે સાધનથી ભિન્ન થઈને જેને આત્મા વસ્તુ કહીએ એ તો એ વ્યવહાર વિકલ્પના સાધનથી તો રહિત છે. હવામાન કહ્યું ને, હા, રહિત છે તેને તું સાધન કર. એ આત્મા વિકલ્પના ભાવથી રહિત છે, એને સાજ બનાવે, એને સાધકપણામાં સાજ કરે. હા હા, આવી વાતો જેની તકરાર. એક શબ્દ થયો આત્મા અમના. મન એટલે વિકલ્પની જાળ, અને એ વિકલ્પની જાળ પરમાત્મા સ્વરૂપથી રહી છે. એવું જે મન એનાથી રહિત થઈને ચૈતન સ્વભાવને સાજ એને ધ્યાનમાં લે અને તેનું ધ્યાન કર. અનિંદ્રિય એ આત્મા અનિંદ્રિય છે. શુદ્ધાત્મા છે બિન ઇન્દ્રિય. જોયું વ્યાખ્યા આમ કરે છે. આત્મા ઇન્દ્રિય કેવી છે? શુદ્ધાત્મા છે બિન ઇન્દ્રિયનો સમૂહ, એનાથી પ્રભુ રહિત છે. છે કેવો ચાહે રહિત કીધો, મનથી રહિત, ઇન્દ્રિયથી રહિત છે. જ્ઞાનમય એ તો સુપર પ્રકાશક સ્વભાવનું પિંડ છે. જ્ઞાનમય છે. જોયું? લોક અલોકને પ્રકાશને વાલે કેવળ જ્ઞાન સ્વરૂપ. કેવળ જ્ઞાન એટલે એકનું જ્ઞાન સ્વરૂપે. બોલું કેવું જ્ઞાન પર્યાય નહીં, એકનું જ્ઞાન સ્વરૂપ છે.
મૂર્તિ વિરહિત ત્રીજો મોહ, अमूर्ति का आत्मा से विपरीत स्पर्श रस गंध वर्ण वाली मूर्ति, ये अमूर्ति का आत्मा से रहित मूर्त बनू एनाथी रहित भगवान आत्मा है। हाँ શું છે? चिन्ह मात्र अन्य द्रव्यों में नहीं पाई जावे ऐसी शुद्ध चेतना स्वरूप है। शुद्ध चेतना पेलू ज्ञानमय कहूं थो ने, ये शुद्ध चेतना निर्मल चेतनो ये वस्तु है। और इंद्रिय विषय नेव, इंद्रियों के गम्य नहीं प्रभु भगवान आत्मा। आ 5 इंद्रियों जड़ भाव इंद्रिय એને ગમ્ય નથી પ્રભુ। હા હા, ये अनिंद्रिय है, इंद्रियों से गम्य નથી। હા હા, જ્યારે ગમ્યશી રીતે છે वितराग स्वसंवेदन से ग्रहण किया जाता है। हाँ हाँ, देखो पहले सम्यक दर्शन में आज वितराग स्वसंवेदन राग रहित निर्विकल्प परिणति स्वसंवेदन પોતાના આનંદનું વેદન। હા હા, ઇન્દ્રિય છે એના તરફના વલણ તો આકુરતા છે। એ આકુરતા રહી ભગવાન वितराग संवेदन से ग्रहण किया जाता है। प्रथम और चौथे गुण स्थाने राग से ग्रहण था, 8में वितराग से एम नहीं। हाँ हाँ, આવી વાત છે ભાઈ। બસ વही તો રસ્તો છે ભાઈ। સમજાણું કાંઈ भगवान आत्मा चिन्मय ज्ञानमय सुचेतना स्वरूप ये वितराग परिणति से ग्राह्य है। व्यवहार रत्नत्रयना विकल्प थी पण ए ग्राह्य नहीं। हाँ हाँ, भगवान चिन्मय वस्तु आनंदमय वस्तु अतीन्द्रिय आनंद नो कंद प्रभु ये अतीन्द्रिय वितराग परिणति द्वारा प्राप्त है। हाँ, हम जानू क्या है वितराग स्वसंवेदन से ग्रहण किया जाता है। एनो अर्थ कि पोते वितराग स्वरूप ज छे। हाँ, એને અરાગી વિતરાગી પરિણતિથી તે અનુભવવામાં આવે છે। વિતરાગી પરિણતિથી તે ગ્રહણ થઈ શકે છે। હા હા, આવો માર્ગ ઇન્દ્રિયાતીત મનાતીત। હા હા, પછી ઇન્દ્રિયનો વિષય નહીં। એના તરફ ઢોળતા અરાગી દશાને ગ્રાહ્ય છે। સંકિતની પરિણતિ અરાગી પરિણતિ છે। સમજાણું કાંઈ એ
तत् लक्षण प्रगट कहेंगे। હા હા, આવું લક્ષણ તો પ્રગટ કર્યું છે નિરૂપતમ સર્વજ્ઞ હોય પરમાત્માએ। ઇન્દ્રિયના વિષયો તરફ જાતા તો રાગ થાય છે। ઇન્દ્રિયના વિષયથી ને ઇન્દ્રિયથી અગમ્ય એના ઝુકાવમાં વિતરાગી સમ્યક દર્શન, વિતરાગી શ્રદ્ધા, વિતરાગી સ્વસંવેદન જ્ઞાન અને વિતરાગી સ્વરૂપના આચરણ રૂપ સ્થિરતા એ દ્વારા ગ્રાય છે। સમજાણું કાંઈ બીજી રીતે કહીએ તો નિશ્ચય રત્નત્રયને ગ્રાય છે। હા હા, સમજાણું કાંઈ બીજી રીતે કહીએ તો દ્રવ્યને આશ્રય નિશ્ચય રત્નત્રય પ્રગટે છે। એ નિશ્ચય રત્નત્રયને આશ્રય જણાય છે। શું કહ્યું સમજાણું? વસ્તુ છે ભૂતાર્થિકાઓ એને આશ્રય નિશ્ચય રત્નત્રય પ્રગટે છે। સ્વને આશ્રય અને આમ ગુનાટ ખાઈને કહીએ તો નિશ્ચય રત્નત્રય થી તે જણાય છે। સમજાય છે કાંઈ? એ વિષય લીધી છે। ત્યાં લીધું કે ભૂતાર્થને આશ્રય ભગવાન પરમાત્મા સ્વરૂપ પૂર્ણ આનંદનો નાથ પ્રભુ એને આશ્રય વિતરાગી સમ્યક દર્શન, વિતરાગી સ્વસંવેદન જ્ઞાન, સ્વરૂપની સ્થિરતા તે ત્રિકાળને આશ્રય થાય છે। આ કહ્યું કે નિર્વિકલ વિતરાગની પરિણતિ તે ગ્રાય છે। અહીં તો હા હા, એનો આશ્રય કીધો। જીવને આશ્રય સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે એમ કીધું ને। બીજી ગાંઠ એમ કહ્યું જીવો ચરિત્ર દંશણ ના થયો। બીજી ગાંઠ જીવ પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિર થાય છે તે સ્વસમય છે। એમ કહો કે દર્શન જ્ઞાન ચારિત્ર ત્રિકાળને આશ્રય પ્રગટ થાય છે। હા હા, આવી વાત છે। સમજાણું કાંઈ? દેવીભાઈ આવી વાતો છે। એમ લક્ષણ કહ્યું ભગવાન સંતોએ મનને ઇન્દ્રિયને મૂર્તપણા રહિત એવો જે આત્મ સ્વભાવ એ પોતે વિતરાગ સ્વરૂપ છે। તેથી વિતરાગ પૂર્ણતિ દ્વારા તે ગ્રાહ્ય થાય છે। હા હા, સમજાય છે આમાં? હે આ અંદર એકાગ્રતમ એ તો એકની એક વાત છે। અંતર એકાગ્ર થયો એટલે વિતરાગ દિશા આવી, વિતરાગ દિશા દ્વારા ઈગ્રાય થયો।
હા 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 બાપુ માર્ગ વિરાગ વિતરાગ બહુ ઝીણો છે ભાઈ. અનાદિથી 84 ના અવતાર. હા દુઃખી છે દુઃખી. એ દુઃખના ભોગવટાથી એને જુદો કરવો છે. તો પ્રભુ તો આનંદમય છે ને, કે છે કે એને આશ્રય વિતરાગતા પ્રગટે, પરને આશ્રય તો રાગ પ્રગટે. એ કઈ સાધન નથી. હા પોતે ભગવાન જ્ઞાન સ્વરૂપ, એનો આશ્રય લઈને જે નિશ્ચય વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન થયું, એનાથી તે ગ્રાહ્ય થયો. પંડિતજી આમ વાત છે ભાઈ. વ્યવહાર સાધન કયા ગણે છે ગણે 85 કયા નિશ્ચયનું સાધન સિદ્ધ કર્યું એવું ગાતા ભાઈ. બધો વ્યવહાર આવે છે એને જણાવ્યું છે, અને એને આરોપથી સાધન નીચેનું કહ્યું છે. હા તો ના પાડી. એ તો વસ્તુ પોતે છે આખી ચીજ, એનો જ્યાં સ્વીકાર થાય છે ત્યારે જ વિતરાગ પરિણતિ ઉભી થાય છે. અને એ વિતરાગ પરિણતિ એ સ્વીકાર થાય છે એનો અર્થ નહીં. કાંદીભાઈ આવી માર્ગ છે ભાઈ. હા રહી છે. હા हाँ वही आत्मा है. हाँ हाँ है ना, उसको ही तो निस्संदेह आत्मा जान. इस जगह जिसके लक्षण कहे गए हैं वही आत्मा है. हाँ ज्ञानमय चैतन्यमय એનું સાધન વિતરાગ દિશા દ્વારા કર તો તને પ્રાપ્ત થાય, અથવા એ વસ્તુનો આશ્રય કર તો વિતરાગ પરિણતિ પ્રગટ થાય. આવો મારે વ્યવહાર વાળાને એવું લાગે. 85 ઘણી ગાથામાં આવે છે. આ નિશ્ચયનું સાધન કયું વ્યવહાર, વ્યવહાર સાધન નિશ્ચય સાધ છે. વ્યવહાર તો રાગ છે. નિશ્ચય સાધન સ્વભાવનું રાગથી ભિન્ન પડીને કર્યું છે. તેવા સાધનમાં રાગની મંદતા હજી બાકી છે, એને સાધનનો આરોપ આપ્યો છે તો બાધક. સમયસર નાટકમાં આવે છે જે સાધક છે તે ત્યાં બાધક છે. રાગ દ્વેષની વાત શું કરવી કે છે એમ આવે છે સમયસર નાટકમાં. નય ને નિક્ષેપ ને પ્રમાણથી જીવને સાધવો એ બધા વિકલ્પ છે. એ સાધક જ્યાં કહ્યું તે જ બાધક છે. હા હા વ્યવહાર સાધક કયું છે. નિશ્ચય સાધકની સાથે સહચર દીખીને ઉપચારથી સાધક કયું છે. આવી વાત છે. આનંદમાં નાથનો જેને અનુભવ કરવો હોય એમ કે છે
આનંદનો ભોગવટો જેને કરવો હોય, અરે અનાદિથી પુણ્યને પાપના રાગનો ભોગવટો કરે છે, એ દુઃખનો અનુભવ છે. વિષયમાં એને મજા દેખાય એ બધું દુઃખ છે બાપુ. આ શરીર, માંસ ને હાડકાં, ચામડા, એની ચમક દમક દેખીને અંદરમાં એને રાજીપો થાય છે, એ દુઃખ છે. ચમક દમક સમજો, શરીરની રૂપાવું શામ દેખાય. હા હા હે હા લુગડા હારા પહેરે, આમ દાગીના હાલા કોનાના લટકતી આમ હોય એ કામ હોય. બારમાં અહીં પહેરે હોનામ નાખે. હા હા મળદા ને શણગારે. હા હા હે જીવતું નથી, મળદું છે અત્યારે. છન્નું ગાથામાં કહ્યું ને, મૃતક કરેવરમાં અમૃતનો સાગર મૂર્છાણો. છન્નું સમય સાર છન્નું ગાથામાં છે. મૃતક કલેવર વળી આ શરીર મળદું અત્યારે છે. આની વાત છે. મૃતક કલેવર વળી પરમ અમૃત વિજ્ઞાન ઘન. આ મૃતક કલેવર અને અમૃત વિજ્ઞાન ઘન ભગવાન. પરમ અમૃત વિજ્ઞાન ઘન મૃતક કલેવરમાં ચમક દેખીને મૂર્છાઈ ગયો છે. એ મહાણના હાડકાનું ફાસ્ફૂસ છે. શું કહેવાય? ફાસ્ફરસ. હા 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 મૃતક કલેવર વળી સંસ્કૃત છે. હા 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 સંસ્કૃત. મૃતક કલેવર મૂર્છિત પરમ અમૃત વિજ્ઞાન ઘનતયા. હા 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 ભગવાન અમૃતનો સાગર પ્રભુ, અતિન્દ્રિય અમૃતના સ્વભાવથી ભરેલો એ મૃતક કલેવરમાં મૂર્છાણો. આ મારું, આ મને ઠીક. એ પછી કહેશે ગાથામાં, શરીર તનથી વૈરાગ ભાન ભાઈ તન ભોગ ને પછી ગાથામાં છે ને 34 32 ભાવતણું ભોગ વિરત પછી આવશે. હા મૃતક કલેવરમાં અમૃતનો સાગર પરમાત્મા મૂર્છાઈ ગયો. એમાં અર્પાઈ ગયો. અમૃત સાગરને મૃતક કલેવરમાં અર્પાઈ ગયો. સમજાણું કાંઈ? એ મૂર્છાપણું છોડ એમ કે છે. ભગવાન આત્મામાં અંત મમત કર. મમત એટલે આ હું છું એમ કે, આ નહીં. હા હા સમજાણું કાંઈ?
શરીરની જુવાની હોય, ઇન્દ્રિયો પુષ્ટિ હોય, મોટા મકાન હોય, 5-10 લાખની શું કહેવાય ફર્નિચર. હા ક્યાંય ગયા હતા ને, મેં કીધું હમણાં મુંબઈ નહીં, મણિભાઈ નહીં, મણિલાલ, એને હાર કરવા ગયા હતા. 5-6 કરોડ રૂપિયા છે અને 5-5.5 લાખ રૂપિયા તો આમ બધા ફર્નિચર, આમ નીચે પગલા બધા કરે, બધા શું કહેવાય શું ગાલીચા પાથરેલા. અરે આમાંથી નીકળવું મુશ્કેલ પડશે કીધું. મખમલ નામ પાત્ર ગ્રસમાં છે. 5-6 કરોડ રૂપિયા. આ શાંતાબેન છે ને, એના બેન છે, એના રસિકભાઈ ના બનાવી છે. બેન ના એ નંદોય છે. પૈસા ઘણા ને એડનમાં કઈક દુકાન છે. અરે એ કીધું મારે આમ બધા ફર્નિચર ને ગલીચા ને ગાર ને શું કહેવાય તમારી આ બેવાની ખુરશીઓનું કપાટમાં જુદી જતા રમકડા ને. હા પ્રભુ તું ક્યાં છો ભાઈ? આવી રમતુમાં રમી ગયો પ્રભુ, મૂર્છાઈ ગયો શકે. ત્રણ લોકનો નાથ, આનંદનો કંદ પ્રભુ છે ને. હા ભાઈ, તને તારી સમીપે જમવું ગોઠતું નથી અને તારું નથી ત્યાં સમીપમાં જઈને તું સુખી થઈને માનું છું ભાઈ, એ સુખ નથી, અંગારા છે. કસાયના અંગારા છે, શેકાય છે. અહીં કે છે એ જે લક્ષણ કયા જ્ઞાન દ્વારા અતિન્દ્રિય દ્વારા જણાયા, એ વહી આત્મા है, वही उपाधि है. ધર્મી ને તો આ એક ઉપાધિ છે, પર્યાય પણ ઉપાધિ નથી તો વળી રાગ ને બહારની ચીજની ક્યાં કહેવું? સમજાણું કાંઈ? वही उपाधि है, वही आराधना योग है. वितराग मूर्ति आनंद स्वरूप भगवान, એ આરાધવા યુગ, શિવવા યુગ એ છે અને એ જ આદરણીય છે. એ સિવાય આદરણીય છે? સમ્યક દ્રષ્ટિને ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ એ આદરણીય છે. ગ્રહણ કરવા લાયક, ઉપાધિ એમાં એકાકાર થવા લાયક. આ બહારની વાતોમાં મારે બિચારા આ જોના બહારની જાત્રા બાત્રા કરવા નીકળ્યા બિચારા
એ બસ એનું માને કે હા હા આપણે જોડી કઈ જાત્રા લાખ વાર જાત્રા કરી એવા ચિત્રો આ બહારનું ચિત્રું છે અનંત વાર કરી. હા 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 તો અંદર છે તીરથ તો અંદર છે ભગવાન પૂર્ણાનંદ નો નાથ. ત્યાં આરૂઢ થાને તો તને જાત્રા થશે, જન્મ મરણના અંત આવશે ત્યાં. આ તો બધું પુણ્ય ભાવ પુણ્ય સંસારમાં દાખલ કરે. હા 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 બહારની જાત્રા સમેત શિખરની ત્યાં વળી એમ કહ્યું કે એક વાર વંદે જો કોઈ થાય નરકુશીમાં હું લાડ્યા થયા. એવું કોઈ ભાવ હોય નરકુશ ન જાય વર્તમાનમાં પછી જશી. હા હા લોકોને આખરું લાગ્યું બિચારાને. એને ઓલો આગ્રહ હોય છે બહારની મીઠાશ બહારની પડી છે. હા હા એ એકત્રિત થઈ એ તાપ પર નીકળા છે ને ચલો આ તાપ પર કઈ ગયું એમાંથી કે છે ભગવાન આનંદનો નાદ પ્રતિન્દ્રિય આનંદનો દોડ કંદ ચૈતન મૂર્તિ પ્રભુ એ શ્રદ્ધામાં આદરણીય છે. જ્ઞાનની પર્યાયમાં તે ઉપાધિ છે. હા 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 એની વાત જ આવી કઠણ પડે. અભ્યાસ નહીં જાતના ઘરમાં કહ્યું છે ને ઓલામાં નહીં દવામાં દીઠ મગેણો એવો શબ્દ આવે છે. જેણે અંદરમાં રાગ રહિત જવાની દિશા જોઈ છે ગીરી ગુફા લખી છે ને ઓલા 49 49 ગાથામાં. હા જય સનાતન. હા 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 નિર્વિકલ્પ નિર્મોહ નિરંજન નિધિ શુદ્ધાત્મ સમાધિ સંજાત સુખામૃત રસાનુભૂતિ લક્ષણિક ગિરી ગુફા ગહરી. આ ગિરીમાં જાતા બહારમાં પર્વતમાં જઈને. હા 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 વ્યંજન સમસ્ત મનોવચન કાય વ્યાપારે દુર્લભ અપૂર્વ એ ઉપાધિ આત્મા ઇતિ મત્વા નિર્વિકલ્પ નિર્મોહ નિરંજન નિજ શુદ્ધાત્મા પોતાનો આત્મા હો પછી ભગવાનનો આત્મા એમ નહીં. સમાધિ સંજાત સુખામ્ર રસાનુભૂતિ લક્ષણ. હા 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 આનંદની અનુભૂતિ રૂપી ગિરી ગુફા ગહરે એવી ગિરીની ગુફામાં જઈને આનું ધ્યાન કરે. સર્વ તાત્પર્ય જાતવ્ય એનું ધ્યાન કરે. હા હા 49 આવી ગઈ છે. આપણે બીજી ચાલે છે ને 32 आगे जो कोई संसार शरीर ने भोगों से विरक्त होकर शुद्धात्मा का ध्यान करता है उसी के संसार रूपी वेल नाश को प्राप्त हो जाती है. संसार रूपी वेलड़ी हा 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 84 ની બ્રહ્મજાળ મોટી
એની વેલ તૂટે છે કે જે સંસાર ઉદય ભાવ શરીરને ભોગથી વ્રત. હા હા હા. સ્વભાવમાંથી સંસ્ત્રીને નીકળ્યો છે ઉદય ભાવમાં ને એ સંસાર છે. એ સંસાર શરીર અને ભોગ વિષયોના એમાંથી વિરક્ત હોકર, રક્ત છે તેને વિરક્ત હોકર ઉદય શરીર ભોગ એમાં અનાદિનો રસ છે. એમાંથી વિરક્ત હોકર આ વિરક્તિ સમજાણું કાંઈ બહારના બાયડી છોકરા છોડ્યા વિરક્ત થઈ ગયા એમ નહીં કે છે. હા હા. વિરલા જાણે તત્વને વિરલા જાણે કોઈ બુઝાવે છે ને શ્રદ્ધે કોઈ. હા હા. હવે તત્વ હા હા એવી ચીજ છે બાપા. ભવતણું ભોગ વિરત મણું જો અપ્પા જાય સાસુ ગુરુ કી વેલડી સંસાર ऋणी टूटेगा. गुरु की मोटी जो जीव संसार शरीर ने भोगों से व्यक्त मन हुआ. हा हा हा. ઉદય ભાવનું કરવાપણું ને ભોગવાપણું અને શરીરના લક્ષ્યને છોડી દઈને शुद्धात्मा को चिंतन करता है. चिंतन નો અર્થ ધ્યાન. ચિંતન એટલે વિકલ્પ નહીં. संसार शरीर भोगों से विरक्त मन हुआ. शुद्धात्मा का चिंतन करता है. उसकी गुरबी એટલે મોટી સંસાર વેરડી. હા હા હા. અનંત ભવજાળની વેરડી અનંત ભવ એ નાશ તો પ્રાપ્ત જાતું. અનંત ભવની વેરડી નાશ થઈ જાય છે. હા હા. મિથ્યાત એ સંસાર છે અને એમાં આનંદ ભાવ કરવાની તાકાત છે. હા હા. संसार शरीर भोगों में अत्यंत लगा हुआ चीज है. જોયું રક્ત હે ને અને વિરક્ત થવું એમ કેવું છે. હા હા. શું કહ્યું? ઉદય ભાવ શરીર અને ભોગ અચન લગા હુઆ ચિત્ત. ચિત્ત ત્યાં લાગ્યું છે એનાથી. હા હા. उसको आत्मज्ञान से उत्पन्न हुई ये चित्त ने उसको आत्मज्ञान से उत्पन्न हुई वितराग परमानंद सुखामृत के आस्वाद से. हा 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 हा. अरे भाई ઉદય ભાવ શરીર અને ભોગ એમાં
એમાં ચિત્ત જે રક્ત છે એને પરમાનંદના નાથનો આશ્રય લઈ જેને આત્મજ્ઞાનથી થયું ને, આત્માનું જ્ઞાન થયું, જ્યાં વસ્તુ ભગવાન આત્મા એનું જ્ઞાન થવાથી વિતરાગ પરમાનંદ સુખામૃત, વિતરાગી પરમ આનંદનો સુખનો અમૃત એના આસ્વાદ છે. રાગદ્વેષને હટાકર, આવા આનંદના સ્વાદથી રાગદ્વેષને ચિત્તને હટાકર. આવી વાતો બધી બોલ્યું તો એવું હેલું હતું તું કમાઈ કરી ફવા કરી કમાઈ કોને કેવી બાપુ. આત્મા વસ્તુ છે તેનું જ્ઞાન થઈને એ સ્વરૂપમાં ઠરે તેને સમાય કરી. જે આત્મા કોણ ક્યાં છે એની ખબર ન સમય ક્યાંથી આવી? સમજાણું કાંઈ સામાયિક ના પોહા જામનગરમાં બહુ કરે, આઠમ ને પાંચમ ને પછી. બાપુ એ પોહા બહુ નહીં. બાશમાં ગયા ને જયારે પેલા આ વાત કરી, અંદર વ્યાખ્યાનમાં આવી, એટલે વીરજીભાઈના બાપ હતા, વીરજી વકીલ છે ને તેના બાપ હતા. એ શાસ્ત્ર ચાલતું સૂત્ર કહેવાતું, સાધુ આર્યને ભણાવે. પછી આ વાત આવી બાશીમાં પેલા ગયા જામનગર. કીધું ભાઈ જુઓ, મનની સરળતા, વચનની સરળતા, કાયાની સરળતાનો બધો ભાવ એ પુણ્યબંધનનું કારણ છે, ધર્મ નહીં. એ ક્રિયાઓ બધી પુણ્યબંધનનું કામ, ધર્મ નહીં. હવે એ લોકો એ રીતે ધર્મ માની લો એટલે બિચારા આ માણસ નરમ, કોઈ નહોતા ત્યારે એકલા આવ્યા. હાજી વ્રત હતા વીરજીભાઈના પિતાજી તારાચંદભાઈ મહારાજ. આ બધું ધર્મ નથી તો આકવું પડે લોકોને, આ ધર્મ કરે છે ને. ભાઈ તમે તમારું જુઓ, કીધું શું કહ્યું, જ્ઞાન, જ્ઞાન સાગર, જ્ઞાન પુનાતરનું કરેલું છે ને, પુનાતર. આ જુઓ કીધું જ્ઞાન સાગરમાં કીધું મનનો શુભ ભાવ, વચનનો શુભ ભાવ, કાયાનો શુભ સરળ, એનાથી તો નામકરણ પુણ્ય બંધાય. એમ જ કહ્યું જો બાશીની સાધના એ બધા બહારની ક્રિયાઓ સામાયિક ને પોવાને પડી કમળાને એ ધર્મ. ભાઈ એમ નથી કીધું. ભાઈ મનમાં રાગની મંદતાનો ભાવ એ પુણ્યબંધનનું કારણ છે. નામકર્મ એનાથી બંધાય એવો પાઠ છે. કાવું જોઈએ, માવું જોઈએ, મન જોઈએ, અવિસંગમાં એના જોગે 4 પ્રકારે શુભ નામકર્મ બંધાય. કાયાની મનની વક્રતાથી અશુભ નામકર્મ બંધાય. એમાં મન વચનમાં શુભ ભાવ આવ્યો એ ધર્મ ક્યાં છે? નામકર્મ તત્વાર્થમાં નામકર્મ 4 પ્રકારે બંધાય. કાયા, મન, વચન ને ઝઘડો નહીં. એ તો પુણ્યબંધનનું કામ ચાહી તો કીધું. આવી ક્રિયા ધર્મ નથી. ધર્મ માણસ ખરાબ છે, પણ હાથવું પડે છે આ બધાને. શીખેલું બહુ નહીં ને. માર્ગ તો આવો છે ભાઈ. એ ક્રિયાકાંડમાં રાગની મદતા વર્તી હોય એ દેહાદિની ક્રિયા
એને અનુસરીને થતા પરિણામ એ શું બંધનું કારણ છે. આમ આવે કળશમાં 2 વાર દેહ વાણી મનની ક્રિયા અને એને અનુસરતો ભાવ શુભ 2 બંધનું કામ છે. સમજાણું કાંઈ વિતરાગ પરમાનંદા વસ્તુ જે આત્મા જ્ઞાન અને આનંદમય વસ્તુ તેનો આશ્રય લેતા અને વિતરાગી પરમાનંદ સુખામૃત દશા પ્રગટ થાય. હા 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 વિતરાગ પરમાનંદ આશા કેટલી વિતરાગી આનંદ અને તે પણ સુખરૂપ અમૃત. હા 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 એના આસ્વાદથી એ રાગદ્વેષ તૂટી જાય છે. રાગદ્વેષ ચિત્તને આના આસ્વાદથી ચિત્તને રાગદ્વેષથી હટા કર એમ લેવું છે ને. પેલું संसार शरीर भोगों से अत्यंत आसक्त रहा था. संसार शरीर ने भोग अत्यंत आसक्त लगा हुआ चित है, उसको आत्मज्ञान से उत्पन्न हुई. हा 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 વિતરાગ પરમાનંદ સુખામૃતના આસ્વાદથી ચિત્તને રાગદ્વેષને હટાકર. હા હા રાગદ્વેષ કેમ ટળે? કોઈ કે ભાઈ એનો ઉપાય નથી શાસ્ત્રમાં જ્ઞાન કે એમ આવ્યું છે વાત. આ કહ્યું છે આવ્યું તો નહીં એ બધું છે આવ્યું છે એ બધું છે બિહારમાં એમ રાગદ્વેષ ટળે શાસ્ત્રમાં અધિકાર નથી. હા અરે ભાઈ ચિત્તમાં રાગદ્વેષ છે એને આત્મજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સુખામૃતના સ્વાદથી છોડ. સમજાય છે કઈ? એની શ્રદ્ધા તો કરે એના જ્ઞાનમાં માર્ગ તો આ છે, બીજો કોઈ માર્ગ છે? હા अपने शुद्धात्म सुख में अनुरागी. હા હા ભગવાન આત્મા એના સુખનો અનુરાગી. अनुरागी कर शरीरादिक में वैराग रूप हुआ. हाँ 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 शुद्धात्म सुख में अनुरागी शरीरादिक सुख ना गौ वैराग. હા ભગવાન આત્માના આનંદ સ્વરૂપનો પ્રેમી અનુરાગી અને પરથી વૈરાગી. હે અસીનાથી કહ્યું. હા હા वैराग रूप हुआ शुद्धात्मा को विचारता है. હા હા પરથી હઠીને
સ્વના સ્વભાવના આનંદના ને સ્વાદમાં લીધો એ રાગદ્વેષને છોડે છે. ત્યાં રાગદ્વેષ થતા નથી એને છોડે છે એમ કે છે. હા હા હવે આવો ઉપદેશ હવે માનો ને. પૂજા કરો, ભક્તિ કરો, મોટા રથયાત્રા કાઢો. કેટલો માણસ આવ્યું 26,000 દરબાર જો ઉભા છે બિચારા ગરાશા વરઘોડો નીકળતો ને જે 26,000 બાર ચોકમાં બે ગયા. આવું માણસ બધી બહારનું છે. હા દુનિયાને બાયનું દેખ્યું છે ને છે અભ્યંતર ચીજને જોઈ નથી ને એના માધ્યમ આવ્યા નથી, તેથી બહારના માધ્યમ ખવતા નથી. આમ ચાર હાથી કેટલા હે 5 હાથી 26,000 માણસ. કેશુભા ને નાનબા બિચારા નાનભાઈ ગુજરી ગયા. બે મારી નહોતો દુકાન છે ત્યાં હું જોવા આવું તે બે પોતે જ આવ્યા. બે બાજુ ભાઈ હો માણસ કે માણસ હોમગેટમાં આવું કોઈ કેમ હોય. ભાઈ એ તો બહારની પ્રવૃત્તિ છે, એમાં કદાચ સ્વભાવો પુનબંધનું કામ છે. એનું વિચાર છે. આવી વાત છે. બહારના પબકાનું માધ્યમ એને ઉડી જોઈએ. નિમિત્ત કરે હું કરે જ કે છે ને એને કોણ કરે બાપા. હવા ખાવે થાય, મકાન હવા ખાવે ત્યાં છે ભાઈ. અને આ ઉપદેશકો પણ એમ કે બહાર જઈને બીજે નિમિત્ત દ્વારા ઉપાદાનથી ન થાય એ વાત સિદ્ધ કરે. નિમિત્ત નો તો આશરો લે છે ભગવાન. પ્રભુ. હા હા નિમિત્તથી થાય છે એ તો કથન વ્યવહારના છે. ઉપાદાન ખરેખર તો તે દ્રવ્યની તે સમયની પર્યાય તે જ ઉત્પન્ન થવાનો એનો કાળ જ હતો. એથી નિશ્ચયથી તો સ્વરથી હેતુ પર હેતુ નથી, પણ જયારે એને વિભાવ સિદ્ધ કરવો છે ત્યારે એને કેવું છે ભાઈ વિભાવ પરના દર્શે થાય છે માટે તે વિભાવ સપર હેતુ છે એમ કહ્યું. 85 સપર હેતુ કેમ 85 क्रमबद्ध જ હૈ, ફોનગત નહીં છે વાત. હા હરે ભગવાન દ્રવ્યની એવી વસ્તુ છે જે ક્રમસર એક પછી જે થવાની તે થાય છે. તે સમયનો કાળ તે પર્યાય ત્યાં થાય છે. એનું અસ્તિત્વ સિદ્ધ કરવા એનું દ્રવ્ય ગુણને પર્યાય 85 એ નિમિત્તના કારકની અપેક્ષા નથી. પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવું એમાં પરના કારણ શું કેમ છે એમ કે છે. 85 કઈ સિદ્ધ કરી છે ને બાઢ ગાથા 40 વર્ષ પહેલા અમે તો સુનીને અત્યારે જ સાંભળે એમ.
સમજે ત્યાંથી હવા નથી કહેતા. હા હા આત્માનું શાસનમાં એને કહ્યું છે કે જો નિમિત્તથી થતું ન હોય તો વિભાવ સ્વભાવ થઈ જાય. એ તો વિકાર સિદ્ધ કરવા, પણ અહીં તો વિકાર પણ તે સમયનો તે સ્વતંત્ર છે. એને એના હોવાપણામાં પરની અપેક્ષા નથી. એ છે અને પરની અપેક્ષા કેમ કે અસ્તિકા સિદ્ધ કરવું છે ને. હા 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 અને અહીંયા તો એને કહે છે કે ભાઈ ઓલું રાગ તરફનું વલણ છે ને એને નિમિત્ત તરફનું, એટલે રાગ થાય છે તો પોતાથી થયેલો પણ નિમિત્તના લક્ષ્ય થયો માટે વિભાવને સિદ્ધ કરવા સ્વપર હેતુ કયો. હા હા સમજાય છે. હા અહીંયા કે છે જે ભગવાન આત્મા ઉદય ભાવ શરીર અને ભોગ એનાથી વિરક્ત થઈ અને આનંદના નાથમાં લીન થઈ જે આવા રાગને છોડે છે, હા 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 એનો સંસાર છૂટ जाता है. जिस परमात्मा के ध्यान से संसार रूपी दूर हो जाती है वही ध्यान करने योग्य है. आया सार से